વરસાદની વાત કરીએ તો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી બજારમાં પાણી થયું છે। ભારે વરસાદથી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકો હેરાન પરેશાન છે। પાણી ભરાતા જ રાહદારીઓ પણ પરેશાન થયા છે। ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદથી બજારો પાણી થયા છે। પરખ જોડાય છે। પરખ, કેટલો વરસાદ છે ને કેટલી મુશ્કેલી લઈને આ વરસાદ હવે આવી રહ્યો છે? પરખ जी बिल्कुल आपने बताव्યું હતું કે જે રીતે અંબાજી પંથકમાં જે વરસાદની શરૂઆત થવા પામી છે ને વરસાદને લઈ અને આમ કહી શકાય કે 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની ધબધબાટી બોલાવવા પામી છે ને અંબાજી પંથકમાં મહત્તમ વરસાદ છે તે જે બપોર બાદ જ વરસતો હોય છે અને આજે પણ રાત્રિ દરમિયાન જે વરસાદની શરૂઆત થવા પામી છે એ જોરદાર વરસાદ શરૂઆત થવા પામી છે અને 2 દિવસના વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે અને વરસાદને લઈ અને હાઈવે માર્ગ પર પણ પાણી ભરાયા હતા, જેને લઈને કેટલાક રાહદારીઓ અને નાના વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે બજારમાં પણ કહી શકાય છે કે બજારમાં પાણીની નદીઓ જોવા મળી હતી, ચોફેર પાણી જોવા મળ્યું હતું। જો કે પડેલા વરસાદને કારણે ખેડૂતો માટે જે કાચું સોનું વરસ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને પાણી લઈને જે 2 દિવસ તો ગરમીનો ઉકળાટ હતો તેના લઈ લોકોમાં પણ આંશિક રાહત જોવા મળી રહી છે। જી બિલકુલ આભાર। અંબાજી પંથકમાં આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ છે। અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે।